આપણે મત્સ્યપુરાણના 57મા દિવસની કથાને આગળ વધારીએ. મહારાજ, હું તમને તેમનું વર્ણન કરી રહ્યો છું. એકવાર સત્યપરાક્રમી કુબેર અહીં કાવેરી અને નર્મદાનો લોકપ્રસિદ્ધ સંગમ છે ત્યાં સ્નાન કરીને પવિત્ર થઈને 100 દિવ્ય વર્ષો સુધી ઘોર તપસ્યા કરી. ત્યારે સંતુષ્ટ થઈને મહાદેવજીએ તેમને ઉત્તમ વરદાન પ્રદાન કરતા કહ્યું કે મહાબળશાળી યક્ષ, તમે પોતાનું અભિષ્ટ વરદાન માગો. તમારા મનમાં જે યથેષ્ટ કાર્ય વર્તમાન છે તે બતાવો. કુબેર બોલ્યા કે દેવ, જો આપ મારા પર પ્રસન્ન છો અને જો મને વરદાન આપવા ચાહો છો તો હું આજથી બધા યક્ષોનો અધીશ્વર થઈ જાઉં. કુબેરના વચન સાંભળીને મહેશ્વર બહુ પ્રસન્ન થયા અને એવું જ થાવ એમ કહીને દેવાધિદેવ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. રાજાના પ્રમાણે તે યક્ષ વર પ્રાપ્ત કરીને તુરત જ ફળને પણ પ્રાપ્ત કર્યું. તેમને યક્ષો દ્વારા પૂજિત થઈને રાજાના પદ પર અભિષિક્ત કરવામાં આવ્યા. ત્યાં જ સર્વ પાપનાશક કાવેરી સંગમ છે. જે લોકો તેને જાણતા નથી તે અવશ્ય ઠગાઈ ગયા. તેથી મનુષ્ય બધી રીતે પ્રયત્ન કરી ત્યાં સ્નાન કરવું જોઈએ. રાજેન્દ્ર, કાવેરી અને નર્મદા આ બંને અતિશય પુણ્યદાયીની મહાનદીઓ છે. તેમાં સ્નાન કરીને જે મનુષ્ય ત્યાં ઉપવાસપૂર્વક રહે છે તેને પુનર્જન્મ રહિત ગતિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શંકરજીએ મને કહ્યું હતું. તે પુરુષ સ્વર્ગમાં સુંદર સ્ત્રીઓ દ્વારા સેવિત થઈને રુદ્રની જેમ અનંતકાળ સુધી રુદ્રલોકમાં સ્થિત થઈને આનંદ કરે છે. પછી પુણ્ય ક્ષીણ થાય ત્યારે તે પૃથ્વી પર ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઈને દાનશીલ ધાર્મિક રાજા થાય છે. આ સંગમના જળનું પાન કરીને મનુષ્યને ચાંદ્રાયન વ્રતનું ફળ મળે છે. જે મનુષ્ય આ સંગમનું પવિત્ર જળ પીએ છે તેઓ સ્વર્ગમાં ચાલ્યા જાય છે. ગંગા અને યમુનાના સંગમમાં સ્નાન કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ ફળ તેને કાવેરી સંગમમાં સ્નાન કરવાથી મળે છે. રાજેન્દ્ર, આ પ્રમાણે કાવેરી અને નર્મદાના સંગમમાં સ્નાન કરવાથી સર્વ પાપોનો નાશ કરનાર અતિશય પુણ્ય અને મહાન ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે 190મો અધ્યાય, નર્મદાના તટવર્તી તીર્થ. માર્કંડેયજીએ કહ્યું કે રાજન, નર્મદાના ઉત્તર તટ પર એક યોજન વિસ્તૃત યત્રેશ્વર નામે પ્રસિદ્ધ એક શ્રેષ્ઠ તીર્થ છે જે બધા પાપોનો નાશ કરનારું છે. ત્યાં સ્નાન કરીને માનવ દેવતાઓની સાથે આનંદ કરે છે અને ઈચ્છાનુસાર રૂપ ધારણ કરીને અનંતકાળ સુધી ત્યાં ક્રીડા કરે છે. ત્યાં ગર્જક નામક તીર્થની યાત્રા કરવી જોઈએ. આ તીર્થના પ્રભાવથી મેઘનાદને ઇન્દ્રજીત નામે પ્રાપ્ત થયું. ત્યાંથી મેઘનાદ જવું જોઈએ જ્યાં મેઘ ગર્જના જેવો ધ્વનિ થાય છે. આ જ સ્થાન પર મેઘનાદને સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. રાજેન્દ્ર, આના પછી અમરાતેશ્વર તીર્થમાં જવું જોઈએ. રાજન, ત્યાં સ્નાન કરનારને 1000 ગોદાનનું ફળ મળે છે. નર્મદાના તટ ઉપર પ્રસિદ્ધ ધારા તીર્થ છે. તે તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય જો પિતરો અને દેવતાઓનું તર્પણ કરે તો તેની બધી કામનાઓ સિદ્ધ થઈ જાય છે. તે પછી બ્રહ્માવત નામક તીર્થમાં જવું જોઈએ. યુધિષ્ઠિર, ત્યાં બ્રહ્મા સદા વિરાજમાન રહે છે. તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય લોકમાં પૂજિત થાય છે. ત્યાં નિયમપૂર્વક સંયત ભોજન કરીને અંગારેશ્વર જવું જોઈએ. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને રુદ્રલોકમાં જાય છે. ત્યાંથી કપિલ નામના શ્રેષ્ઠ તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરાવનારને કપિલા ગાયના દાનનું ફળ મળે છે. ત્યાર પછી દેવો અને ઋષિઓ દ્વારા સેવિત કરંજ નામક તીર્થની યાત્રા કરવી જોઈએ. અહીં સ્નાન કરનારને ગોલોકની પ્રાપ્તિ થાય છે. પછી શ્રેષ્ઠ કુંડલેશ્વર તીર્થમાં જવું જોઈએ. ત્યાં ઉમાની સાથે રુદ્ર સદા નિવાસ કરે છે. ત્યાં સ્નાન કરનારને દેવતાઓ પણ વંદન કરે છે. ત્યાર પછી સર્વ પાપનાશક પીપલ્યાસ તીર્થની યાત્રા કરવી જોઈએ. ત્યાં સ્નાન કરનાર રુદ્રલોકમાં પૂજાય છે. ત્યાંથી શ્રેષ્ઠ વિમલેશ્વર તીર્થમાં જવું જોઈએ. ત્યાં મહેશ્વર દ્વારા નિર્મિત એક દેવશિલા છે. તે સ્થાન પર દેહ ત્યાગ કરનાર રુદ્રલોક પ્રાપ્ત થાય છે. અને તે પછી પુષ્કરિણી તીર્થમાં જઈને સ્નાન કરનારને ઇન્દ્રનું અડધું આસન પ્રાપ્ત થાય છે. નદીઓમાં શ્રેષ્ઠ નર્મદા રુદ્રના શરીરથી નીકળી છે. આ સ્થાવર અને જંગમ બધા જીવોનો ઉદ્ધાર કરે છે. આ પ્રમાણે સર્વ દેવતાઓના અધીશ્વર મહાત્મા શંકરે સ્વયં ઋષિઓને મને બતાવ્યું છે. આ નર્મદા સંસારના હિતની કામનાથી સર્વ પાપોનો ક્ષય કરનારી અને સર્વ દેવો દ્વારા નમસ્કૃત છે. દેવ, ગાંધર્વ અને અપ્સરાઓએ નર્મદાની સારી રીતે સ્તુતિ કરી છે. આદિ ગંગે તમને નમસ્કાર છે. પુણ્ય સલિલે તમને પ્રણામ છે. સાગર તરફ ગમન કરનારી તમને અભિવાદન છે. પાપોને નષ્ટ કરનારી અને સુંદર મુખવાળી દેવી તમને નમસ્કાર છે. તમે ધર્માત્મા લોકોને વરદાન આપનારો છો. તમને પ્રણામ છે. સર્વને નિષ્પાપ અને પવિત્ર કરનારી તમને પ્રણામ છે. જે શ્રદ્ધા સાથે આ સ્તોત્રનો પાઠ કરે છે તે બ્રાહ્મણ હોય તો વેદજ્ઞ અને ક્ષત્રિય હોય તો વિજયી થાય છે. વૈશ્યને ધનલાભ થાય છે અને શૂદ્રને શુભ ગતિ પ્રાપ્ત થાય છે. સાક્ષાત મહાદેવ નર્મદા નદીનું નિત્ય સેવન કરે છે. તેથી આ પવિત્ર નદીને બ્રહ્મહત્યા રૂપી પાપનાશક જાણવી જોઈએ. ત્યાર પછી આવે છે 191મો અધ્યાય, નર્મદાના તટ પરના તીર્થોનું મહાત્મ્ય. માર્કંડેયજીએ કહ્યું કે રાજન, ત્યારથી બ્રહ્મા અને દેવતાને તપસ્વી ઋષિઓ ક્રોધ રાગથી રહિત થઈને નર્મદાનું સેવન કરે છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે મુનિશ્રેષ્ઠ, આ પૃથ્વી પર મહાદેવજીનું ત્રિશૂળ કયા સ્થાન પર પડ્યું હતું? તે સ્થાનનો મહિમા યથાર્થ રૂપે બતલાવો. માર્કંડેયજી બોલ્યા કે તે મહાન પુણ્યમય તીર્થ શૂલભેદ નામે પ્રસિદ્ધ છે. ત્યાં સ્નાન કરીને મહાદેવજીની પૂજા કરે તેને 1000 ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે. નરાધીપ, જે મનુષ્ય તે તીર્થસ્થાનમાં 3 રાત સુધી મહાદેવજીની પૂજા કરીને નિવાસ કરે
છે તો તેનો પુનર્જન્મ થતો નથી. તે પછી શ્રેષ્ઠ ભીમેશ્વર અને નારદેશ્વર તીર્થની યાત્રા કરવી. આદિત્યેશ્વર તીર્થ બહુ પુણ્યશાળી અને પાપનાશક છે. નંદિકેશના દર્શન કરવાથી જન્મ ધારણ કરવાનું પર્યાપ્ત ફળ સુલભ થઈ જાય છે. તે પછી વરુણેશ્વર તથા સ્વતંત્રેશ્વરના દર્શન કરવા. આ પંચાયતનમાં દર્શન કરવાથી બધા તીર્થોનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. પછી કોટી તીર્થ નામથી પ્રસિદ્ધ સ્થાન પર જવું જોઈએ, જ્યાં યુદ્ધ થયું હતું અને અસુરો મોહિત થયા હતા, જ્યાં બળના અભિમાની દાનવો મરાઈ ગયા હતા, જ્યાં દેવતાઓ દ્વારા હાથમાં ત્રિશૂળ ધારણ કરેલા ભગવાન વૃષભધ્વજ મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, ત્યાં કરોડો દાનવોનો સંહાર થયો હતો. તેથી તે કોટીશ્વર તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. તે તીર્થના દર્શન કરવાથી સશરીર સ્વર્ગારોહણ પ્રાપ્ત થાય છે. જ્યારથી ઇન્દ્રિય કૃપણતાના કારણે સામાન્ય લોકો માટે સ્વર્ગનો માર્ગ બંધ કરી દીધો હતો, પાંડુનંદન જે સ્તુતિ કર્યા પછી અંતમાં આ તીર્થની પ્રદક્ષિણા કરીને બિલીપત્ર ચડાવે છે તથા દીપક સહિત પ્રતિમા મસ્તક પર ધારણ કરે છે, તે સર્વ કામનાઓથી સંપન્ન થઈને રાજા બને છે અને મૃત્યુ પછી રુદ્રલોકમાં જાય છે. પુનઃ જ્યારે તે સ્વર્ગથી પૃથ્વી પર જન્મ લે છે ત્યારે રાજા થાય છે અને રાજ્યનો ઉપભોગ કર્યા બાદ સ્વર્ગમાં ચાલ્યો જાય છે. આના પછી ત્રયોદશી તિથિએ માનવે બહુનેત્ર તીર્થના દર્શન કરવા. માત્ર ત્યાં સ્નાન કરવાથી સર્વ યજ્ઞોના ફળને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી પાપોનો નાશ કરવા માટે મનુષ્ય અગત્યેશ્વર નામક તીર્થની યાત્રા કરવી. ત્યાં સ્નાન કરનાર બ્રહ્મલોકમાં પૂજાય છે. જે જીતેન્દ્રિય માનવ સમાહિત ચિત્તે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાદેવજીને ઘીથી સ્નાન કરાવે છે, તેને 21 પેઢી સુધી મહેશ્વરના પદથી પતન થતું નથી. ત્યાં જો વિપ્રોને ગાય, છત્રી, પગરખા, ઘી, શાલ અને ભોજનનું દાન કરવામાં આવે તો તેનું ફળ કરોડ ગણું થઈ જાય છે. અને પછી ઉત્તમ બાલકેશ્વર તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય સિંહાસનનો અધિપતિ થાય છે. નર્મદાના દક્ષિણના કિનારે પ્રસિદ્ધ ઇન્દ્રનું તીર્થ છે. ત્યાં એક રાત્રિનો ઉપવાસ કરીને વિવિધ વિધાનથી સ્નાન કરવું. પછી વિધિપૂર્વક જનાર્દનની અર્ચના કરે તો તેને 1000 ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મનુષ્યના સર્વ પાપોના નાશક તીર્થ ઋષિતીર્થની યાત્રા કરવી. ત્યાં સ્નાન કરવા માત્રથી માનવ શિવલોકમાં ચાલ્યો જાય છે. ત્યાં નારદજીનું પરમ રમણીય તીર્થ છે. ત્યાં સ્નાન કરવા માત્રથી મનુષ્યને 1000 ગૌદાનનું પુણ્ય મળે છે. ત્યાર પછી પ્રાચીન કાળમાં બ્રહ્મા દ્વારા નિર્મિત દેવતીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકમાં પૂજિત થાય છે. ત્યાર પછી પ્રાચીન કાળમાં દેવતાઓ દ્વારા સ્થાપિત અમરકંટકની યાત્રા કરવી. ત્યાં સ્નાન કરનાર મનુષ્ય રુદ્રલોકમાં પૂજિત થાય છે. રાજેન્દ્ર, ત્યાર પછી શ્રેષ્ઠ રાવણેશ્વરની યાત્રા કરવી જોઈએ. ત્યાં મનુષ્ય નિત્ય દેવ મંદિરના દર્શન કરીને બ્રહ્મહત્યાથી મુક્ત થઈ જાય છે. તે પછી ઋણ તીર્થમાં જવું. ત્યાં જનાર મનુષ્ય અવશ્ય ઋણોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી વટેશ્વરના દર્શન કરીને મનુષ્ય જન્મનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરી લે છે. રાજન, ત્યારબાદ સર્વ વ્યાધિઓના નાશક ભીમેશ્વર તીર્થની યાત્રા કરવી. તે તીર્થમાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી શ્રેષ્ઠતમ તુરાસંગ તીર્થની યાત્રા કરવી જોઈએ. ત્યાં સ્નાન કરીને મહાદેવજીની પૂજા કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ પછી સોમતીર્થમાં જવું અને ત્યાં પરમ શ્રેષ્ઠ ચંદ્રમાના દર્શન કરવા. રાજન, તે તીર્થમાં પરમ ભક્તિયુક્ત થઈને સ્નાન કરવાથી માનવે તે જ ક્ષણે દિવ્ય શરીર ધારણ કરીને શિવ સમાન ચિરકાળ સુધી આનંદનો અનુભવ કરે છે અને 60,000 વર્ષો સુધી રુદ્રલોકમાં પૂજિત થાય છે. રાજેન્દ્ર, ત્યાર પછી શ્રેષ્ઠ વિંગલેશ્વર તીર્થની યાત્રા કરવી. ત્યાં એક દિવસ રાત ઉપવાસ કરવાથી ત્રિરાત્રનું ફળ પ્રાપ્ત થાય છે. તે ક્ષેત્રમાં જે કપિલા ગાયનું દાન કરે છે તે દાતાના વંશના લોકો તે ગાયના શરીર પર જેટલા રૂવાટા હોય છે એટલા 1000 વર્ષો સુધી રુદ્રલોકમાં પૂજાય છે. નરાધીપ, તે તીર્થમાં જે માનવ દેહ ત્યાગ કરે છે તે ચંદ્ર અને સૂર્ય સ્થિત છે ત્યાં સુધી આનંદનો અનુભવ કરે છે. જે શ્રેષ્ઠ માનવ નર્મદા તટે નિવાસ કરે છે તેઓ મૃત્યુ પછી પુણ્યવાન વ્યક્તિઓની જેમ સ્વર્ગમાં જાય છે. ત્યાર પછી કરકોટેશ્વર નામે પ્રસિદ્ધ સુરેશ્વર તીર્થની યાત્રા કરવી જોઈએ. ત્યાં પુણ્યતિથિએ ગંગાનું અવતરણ થાય છે, એમાં સંદેહ નથી. ત્યાર પછી નંદી તીર્થમાં જવું અને ત્યાં વિધિપૂર્વક સ્નાન કરવું. તેનાથી તેના પર નંદીશ્વર શિવ પ્રસન્ન થાય છે અને તે ચંદ્રલોકમાં પૂજિત થાય છે. ત્યાર પછી વ્યાસના તપોવન દીપેશ્વર તીર્થની યાત્રા કરવી. ત્યાં પ્રાચીન કાળમાં વ્યાસના હુંકારથી તે દક્ષિણ તરફ પ્રવાહિત થઈ નરાધીપ તે તીર્થની પ્રદક્ષિણા કરે છે. તે ચંદ્ર અને સૂર્યની સ્થિતિ પર્યંત અક્ષયકાલ સુધી આનંદનો અનુભવ કરે છે. તેના પર વ્યાસદેવ પ્રસન્ન થાય છે અને તેને અભીષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. ત્યાં વેદી પર સૂતર વીંટળેલા દીપનું દાન કરવું જોઈએ. આમ કરવાથી મનુષ્ય રુદ્રની જેમ અક્ષયકાળ સુધી આનંદપૂર્વક જીવન યાપન કરે છે. રાજેન્દ્ર, ત્યાર પછી શ્રેષ્ઠ એંડી નદી પાપનાશક તરીકે ત્રણેય લોકમાં વિખ્યાત છે. તેના સંગમમાં સ્નાન કરવાથી મનુષ્ય બધા પાતકોથી મુક્ત થઈ જાય છે. અથવા જો મનુષ્ય અશ્વિન માસના શુક્લ પક્ષમાં અષ્ટમી તિથિએ સ્નાન કરીને પવિત્ર થઈને ઉપવાસપૂર્વક એક બ્રાહ્મણને ભોજન કરાવે તો તેને 1 કરોડ બ્રાહ્મણને ભોજન કરાવ્યાનું ફળ મળે છે. જે એરંડી સંગમમાં ભક્તિભાવથી ત્યાંની માટીને મસ્તક પર ધારણ કરીને નર્મદાના જળથી મિશ્રિત જળમાં સ્નાન કરે છે તે સર્વ પાપોથી છૂટી જાય છે. નરાધીપ, જે તીર્થમાં
તીર્થમાં જઈને પ્રદક્ષિણા કરે છે તેણે જાણે 7 દ્વીપોવાળી પૃથ્વીની પરિક્રમા કરી લીધી. ત્યાર પછી સુવર્ણસલિલ નામક તીર્થમાં સ્નાન કરીને સુવર્ણદાન કરવાથી મનુષ્ય સુવર્ણમય વિમાનમાં બેસીને રુદ્રલોકમાં જાય છે. પછી તે યથાસમયે સ્વર્ગથી ચ્યુત થતા પરાક્રમી રાજા થાય છે. રાજેન્દ્ર, તે પછી ઇક્ષુ નદીના સંગમ પર જવું જોઈએ. આ દિવ્ય તીર્થ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. ત્યાં શિવજી સદા ઉપસ્થિત રહે છે. રાજન, ત્યાં સ્નાન કરનાર મનુષ્ય ગણાધિપતનું સ્થાન પ્રાપ્ત કરી લે છે. તે પછી સ્કંદ તીર્થની યાત્રા કરવી. આ તીર્થ સર્વ પાપનાશક છે. અહીં સ્નાન કરવા માત્રથી મનુષ્ય આ જન્મ પાપ મુક્ત થઈને તે પછી લિંગસાર તીર્થમાં જઈને સ્નાન કરવું. આથી તેને 1000 ગૌદાનનું ફળ મળે છે અને તે રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યારબાદ સર્વ પાપ વિનાશક ભંગ તીર્થની યાત્રા કરવી જોઈએ. રાજેન્દ્ર, ત્યાં સ્નાન કરનાર મનુષ્ય 7 જન્મોમાં પાપોથી મુક્ત થઈ જાય છે, એમાં સંશય નથી. ત્યાર પછી બધા તીર્થોમાં શ્રેષ્ઠ વટેશ્વર તીર્થની યાત્રા કરવી. ત્યાં સ્નાન કરવાથી માનવ 1000 ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે અને તે રુદ્રલોકમાં જાય છે. ત્યાર પછી સર્વ દેવતાઓ દ્વારા નમસ્કૃત સંગમેશ તીર્થમાં જવું. ત્યાં સ્નાન માત્રથી મનુષ્ય ઇન્દ્રપદને પ્રાપ્ત કરે છે. આ પછી સર્વ પાપ વિનાશક શ્રેષ્ઠ કોટી તીર્થની યાત્રા કરવી. ત્યાં સ્નાન કરનાર મનુષ્યને રાજ્યની પ્રાપ્તિ થાય છે. આ તીર્થમાં જે મનુષ્ય દાન કરે છે તેનું ફળ કરોડો ગણું થઈ જાય છે. જો ત્યાં કોઈ સ્ત્રી સ્નાન કરે છે તો તે અવશ્ય ગૌરી અથવા ઇન્દ્ર પત્ની સચી સમાન થઈ જાય છે. આ પછી અંગારેસ તીર્થની યાત્રા કરીને ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. અને જે મનુષ્ય પવિત્ર તથા સંયત મનથી અંગારક ચતુર્થીના દિવસે સ્નાન કરે છે તે અક્ષયકાળ સુધી આનંદનો ઉપભોગ કરે છે. એયોનીય સંભવ નામક તીર્થમાં સ્નાન કરનારને યોનિ શંકરના દર્શન થતા નથી. ત્યાં પાંડવેશ તીર્થ છે, ત્યાં સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી તે દેવતાઓથી પણ અવધ્ય થઈને અક્ષયકાળ સુધી આનંદનો અનુભવ કરે છે અને મૃત્યુ પછી વિષ્ણુલોકમાં જાય છે. ત્યારબાદ ઉત્તરાયણમાં કંઠેશ્વરમાં જઈને ત્યાં સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી માનવ જે ઈચ્છા કરે છે તે તેને પ્રાપ્ત થઈ જાય છે. રાજન, ત્યારબાદ ચંદ્રભાગા નદી પર જઈને ત્યાં સ્નાન કરવું. ત્યાં સ્નાન માત્રથી મનુષ્ય ચંદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. રાજેન્દ્ર, ત્યાર પછી ઇન્દ્રના પ્રસિદ્ધ તીર્થમાં જવું જોઈએ. તે તીર્થ સાક્ષાત દેવરાજ દ્વારા પૂજિત તથા સંપૂર્ણ દેવતાઓ દ્વારા વંદિત છે. ત્યાં સ્નાન કરીને જે મનુષ્ય સોનાનું દાન કરે છે અથવા નીલવર્ણવાળા વૃષભનો ઉત્સર્ગ કરે છે તે મનુષ્ય વૃષભના શરીરમાં જેટલા રૂવા હોય છે તેટલા 1000 વર્ષો સુધી પોતાના કુળમાં ઉત્પન્ન સંતતિની સાથે શિવપુરમાં નિવાસ કરે છે. પછી સ્વર્ગથી ચ્યુત થઈને પરાક્રમી રાજા થાય છે. નરાધિપ તે તીર્થના પ્રભાવથી મૃત્યુલોકમાં આવીને તે શ્વેત વર્ણવાળા 1000 અશ્વોનો સ્વામી થાય છે. રાજન, ત્યાર પછી બ્રહ્માવર્ત નામક તીર્થની યાત્રા કરવી જોઈએ. રાજન, તે તીર્થમાં સ્નાન કરીને દેવતાઓ અને પિતરોનું વિધિવત તર્પણ કરવું જોઈએ. નરેશ્વર સૂર્ય કન્યા રાશિમાં આવે ત્યારે જે તીર્થમાં 1 રાત ઉપવાસ કરીને વિધિવત પિંડદાન કરે છે તેનું તે કર્મ અક્ષય થઈ જાય છે. રાજેન્દ્ર, તે પછી શ્રેષ્ઠ કપિલા તીર્થની યાત્રા કરવી જોઈએ. તે તીર્થમાં સ્નાન કરીને જે મનુષ્ય કપિલા ગાયનું દાન કરે છે તેને સંપૂર્ણ પૃથ્વીના દાનનું ફળ પ્રાપ્ત થાય છે. નર્મદેશ્વર ઉત્તમ તીર્થ સ્નાન છે. આના સમાન તીર્થ ન થયું ન થશે. રાજન, તે તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. નર્મદાના દક્ષિણ તટ પર શ્રેષ્ઠ સંગમેશ્વર તીર્થ છે. રાજન, ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય સર્વ યજ્ઞોના ફળને પ્રાપ્ત કરે છે અને તે પૃથ્વી પર સર્વ પ્રકારના ઉદ્યમોથી સંપન્ન, સર્વ શુભ લક્ષણોથી યુક્ત તથા સર્વ પ્રકારની વ્યાધિઓથી રહિત થાય છે. નર્મદાના ઉત્તર તટ પર અત્યંત મનોહર આદિત્ય નયતન નામક દિવ્ય તીર્થ છે એવું મહાદેવજીએ કહ્યું છે. રાજેન્દ્ર, તે તીર્થમાં સ્નાન કરીને જે યથાશક્તિ દાન કરે છે તેનું તે દાન તે તીર્થના પ્રભાવથી અક્ષય થઈ જાય છે. જે દરિદ્ર, રોગગ્રસ્ત અને દુષ્કર્મી છે તે પણ અહીં સ્નાન કરવાથી સર્વ પાપોથી મુક્ત થઈને સૂર્યલોકમાં ચાલ્યો જાય છે. જે મનુષ્ય માઘ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિ રોજ ઇન્દ્ર સંયમપૂર્વક નિરાહાર રહીને આદિત્ય પાયન તીર્થમાં નિવાસ કરે છે તે વૃદ્ધાવસ્થા રહિત અને રોગગ્રસ્ત થતો નથી. ન તો કોઈ પ્રકારની શારીરિક ક્ષતિ તેને થાય છે, બલકે ભાગ્યશાળી, રૂપવાન અને સર્વનો પ્રિય થાય છે. રાજેન્દ્ર, આ પ્રમાણે માર્કંડેયજીએ આ મહાન પુણ્યદાયક તીર્થોનું વર્ણન કર્યું હતું. જે તીર્થોને જાણતા નથી તેઓ નિઃસંદેહ વંચિત છે. ત્યારબાદ ગંગેશ્વર તીર્થમાં જઈને ત્યાં સ્નાન કરવું. ત્યાં સ્નાન કરવાથી જ માનવ સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે અને 14 ઇન્દ્રના કાર્યકાળ સુધી સ્વર્ગમાં આનંદપૂર્વક નિવાસ કરે છે. રાજેન્દ્ર, તેની સમીપમાં નાગેશ્વર નામક તપોવન છે. ત્યાં સ્નાન કરીને મનુષ્ય નાગલોકને પ્રાપ્ત કરે છે અને અનેકો નાગકન્યાઓ સાથે અક્ષય કાળ સુધી ક્રીડા કરે છે. ત્યાર પછી કુબેર ભવનમાં જવું જોઈએ, જ્યાં કુબેર વિરાજમાન રહે છે. જ્યાં કુબેર સંતુષ્ટ થયા હતા તે કાલેશ્વર નામક ઉત્તમ તીર્થ છે. રાજેન્દ્ર, આ તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્યને સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થઈ જાય છે. તે પછી તેનાથી પશ્ચિમમાં સ્થિત મરુતાલય તીર્થની યાત્રા કરવી જોઈએ. રાજેન્દ્ર, જે મનુષ્ય ત્યાં સ્નાન કરીને પવિત્ર થઈને સાવધાનીપૂર્વક યથાશક્તિ સુવર્ણનું દાન કરે છે તે પુષ્પક વિમાન દ્વારા વાયુલોકમાં ચાલ્યો જાય છે. યુધિષ્ઠિર, ત્યારબાદ માઘ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ યવતીર્થમાં જઈને સ્નાન કરવું અને રાત્રે ભોજન
કરે. આમ કરનાર મનુષ્યનો પુનર્જન્મ થતો નથી. પછી અહલ્યા તીર્થમાં જઈને સ્નાન કરવું. ત્યાં સ્નાન કરવા માત્રથી માનવ અભિષ્ટ સુખ ભોગને પ્રાપ્ત કરે છે. આ તીર્થમાં અહલ્યાએ તપસ્યા કરીને મુક્તિ મેળવી હતી. ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ અને સોમવારે જે મનુષ્ય ત્યાં અહલ્યાની પૂજા કરે છે તે જ્યાં જ્યાં જન્મ લે છે ત્યાં સર્વનો પ્રિય થાય છે. બીજા કામદેવ સમાન સ્ત્રીઓનો પ્રિય પાત્ર અને શ્રી સંપન્ન થાય છે. શ્રી રામના પ્રસિદ્ધ તીર્થ અયોધ્યામાં જઈને સ્નાન કરવા માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યારબાદ સોમ તીર્થની યાત્રા કરવી અને ત્યાં સ્નાન કરવું. ત્યાં સ્નાન કરવા માત્રથી માનવ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. રાજેન્દ્ર, ચંદ્રગ્રહણના અવસર પર સ્નાન કરવાથી આ જ તીર્થ મનુષ્યના બધા પાપોને નષ્ટ કરી દે છે. રાજન, મહાન ફળ આપનારું આ સોમ તીર્થ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. નરાધિપ તે તીર્થમાં જે ચાંદ્રાયણ વ્રત કરે છે તે સર્વ પાપોથી વિશુદ્ધ થઈને સોમલોકમાં ચાલ્યો જાય છે. જે અગ્નિમાં પ્રવેશ કરે છે, જળમાં ડૂબીને યા ભોજનનો પરિત્યાગ કરીને આ સોમ તીર્થમાં દેહ ત્યાગ કરે છે તે પુનઃ મૃત્યુલોકમાં જન્મ લેતો નથી. ત્યારબાદ શુભ તીર્થમાં જાય અને ત્યાં સ્નાન કરે. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય ગોલોકમાં પૂજિત થાય છે. રાજેન્દ્ર, ત્યાર પછી સર્વોત્તમ વિષ્ણુ તીર્થની યાત્રા કરવી. વિષ્ણુ આ સર્વશ્રેષ્ઠ વિષ્ણુ તીર્થની સ્થાન યોધનીપુર નામે પ્રસિદ્ધ છે. અહીં ભગવાન વસુદેવે કરોડો અસુરો સાથે યુદ્ધ કર્યું હતું. આ કારણે આ સ્થાન તીર્થ બની ગયું. અહીં જવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. અહીં એક દિવસ રાત ઉપવાસ કરવાથી આ બ્રહ્મત્યાના પાપને નષ્ટ કરી દે છે. રાજેન્દ્ર, તે પછી શ્રેષ્ઠ તપેશ્વર તીર્થની યાત્રા કરવી જોઈએ, જ્યાં શિકારીના ભયથી ભયભીત મૃગી પડી હતી અને જળમાં શરીર છોડીને અંતરિક્ષમાં ચાલી ગઈ હતી. આ જોઈને શિકારીને મહાન આશ્ચર્ય થયું. આ કારણે આનું નામ તપેશ્વર તીર્થ થયું. આની તુલનામાં બીજું કોઈ તીર્થ ન થયું ન થશે. રાજેન્દ્ર, આના પછી શ્રેષ્ઠ બ્રહ્મતીર્થની યાત્રા કરવી જોઈએ. આ તીર્થ અમોહક નામથી પ્રસિદ્ધ છે. અહીં પિતરોનું તર્પણ તથા પૂર્ણિમા અને અમાવસ્યા યથાવિધિ શ્રાદ્ધ કરવું જોઈએ. અહીં સ્નાન કરીને પિતરોને પિંડ આપવા જોઈએ. ત્યાં જળમાં હાથીના આકારની એક શિલા છે. તે શિલા પર ખાસ કરીને વૈશાખની પૂર્ણિમાએ પિંડ આપવો જોઈએ. આમ કરવાથી જ્યાં સુધી આ પૃથ્વી સ્થિત છે ત્યાં સુધી પિતૃઓ તૃપ્ત રહે છે. રાજેન્દ્ર, ત્યાર પછી શ્રેષ્ઠ સિદ્ધેશ્વર તીર્થની યાત્રા કરવી. ત્યાં સ્નાન કરીને મનુષ્ય ગણપતિ સમીપ પહોંચી જાય છે. રાજેન્દ્ર, ત્યાર પછી જનાર્દન લિંગની યાત્રા કરવી. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય વિષ્ણુલોકમાં પૂજિત થાય છે. નર્મદાના દક્ષિણ તટ પર પરમ રમણીય કુસુમેશ્વર તીર્થ છે. ત્યાં કામદેવે કઠોર તપસ્યા કરી હતી. તેણે 1000 દિવ્ય વર્ષો સુધી શંકરની સર્વભાવે ઉપાસના કરી હતી, પરંતુ મહાત્મા શંકરની સમાધિ ભંગ થવાથી તે ભસ્મ થઈ ગયો. આ જ પ્રમાણે કુસુમેશ્વર સ્થિત શ્વેતપર્વા, યમ, હુતાશ અને શુક્રપર્વા બધા પણ કોઈ સમયે બળી ગયા હતા. 1000 દિવ્ય વર્ષો સુધી તપસ્યા કરવાથી મહેશ રામના પર પ્રસન્ન થયા. પછી પ્રસન્ન થયેલા ઉમા સહિત રુદ્રયામને વરદાન આપ્યું. પછી આ લોકોને મોક્ષ પ્રદાન કરીને તેઓ નર્મદાના તટ પર પ્રતિષ્ઠિત થઈ ગયા. ત્યાર પછી તે તીર્થના પ્રભાવથી તે લોકોને પુનઃ દેવત્વ પ્રાપ્ત થઈ ગયું. ત્યાર પછી તેમણે અતિશય ભક્તિપૂર્વક ભગવાન શંકરને કહ્યું કે મહાદેવ, આપની કૃપાથી દિશાઓમાં ચારે બાજુ અડધો યોજન વિસ્તૃત આ ક્ષેત્ર ઉત્તમ તીર્થ થઈ જાય. તે તીર્થમાં ઉપવાસ કરીને સ્નાન કરીને મનુષ્ય કામદેવ રૂપે રુદ્રલોકમાં પૂજાય છે. રાજેન્દ્ર, અહીં વૈશ્વાનર, યમ, કામદેવ અને મરુતે તપસ્યા કરીને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તે તીર્થથી થોડે દૂર એક અંકોલની સમીપ સ્નાન, દાન, ભોજન તથા પિંડદાન કરવું જોઈએ. અહીં અગ્નિમાં બળીને, જળમાં ડૂબીને અથવા અનશન કરીને દેહ ત્યાગ કરનારને પરમ લોકમાં અનુપર્વની ગતિ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ ત્રંબક તીર્થના જળથી ચરુ પકાવીને અંકોલના મૂળમાં વિધિપૂર્વક પિંડદાન કરે છે તેના પિતરો ચંદ્ર અને સૂર્યની સ્થિતિ પર્યંત તૃપ્ત રહે છે. ઉત્તરાયણ આવે ત્યારે પુરુષ હોય કે સ્ત્રી જે કોઈ પણ ઘીથી સ્નાન કરે છે અને પવિત્ર થઈને તે અયાતનમાં નિવાસ કરે છે તથા પ્રાતઃકાળે સિદ્ધેશ્વરની પૂજા કરે છે, તે જ ગતિને પ્રાપ્ત થાય છે. તે બધા યજ્ઞો કરવાથી પણ પ્રાપ્ત કરી શકાતી નથી. કાળ ગતિથી પુનઃ જ્યારે તે મૃત્યુલોકમાં જન્મ લે છે ત્યારે રૂપ ધનથી સંપન્ન રાજા થાય છે. જે અહીં આવીને મહાબળી દંડપાણી ક્ષેત્રપાલના દર્શન કરતો નથી અને કર્ણકુંડને જોતો નથી તેની યાત્રા વ્યર્થ થાય છે. આ પ્રમાણે તીર્થના ફળને જાણીને બધા દેવતાઓ ત્યાં ઉપસ્થિત થઈને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. તેથી આ સ્થાન કુસુમેશ્વર નામે વિખ્યાત છે. ત્યાર પછી આવે છે 192માં અધ્યાય શુક્લ તીર્થનું મહાત્મ્ય. માર્કંડેયજી બોલ્યા કે રાજેન્દ્ર, ત્યાર પછી ભક્તેશ્વર તીર્થની યાત્રા કરવી જોઈએ. અહીં એકવાર ભગવાન જનાર્દન મહાયુદ્ધમાં મહાબળી અસુરોની સાથે યુદ્ધ કરતા થાકી ગયા. પછી તે પ્રભુના હુંકારથી દાનવો નષ્ટ થઈ ગયા. ત્યાં સ્નાન કરવાથી માનવ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. પાંડુનંદન, હવે તમે શુક્લ તીર્થની ઉત્પત્તિ સાંભળો. કોઈ સમયે વિવિધ ધાતુઓથી રંગબેરંગી હિમાલયના પર્વતના મનોરમ શિખર પર જે મધ્યાહન કાળના સૂર્ય સમાન તેજસ્વી તપાવેલી સોનાની પ્રભાથી યુક્ત હીરક અને સ્ફટિકની સીડીઓથી સુશોભિત શિલાતલ પર સર્વજ્ઞ, સામર્થ્યશાળી, અવિનાશી લોકો પર અનુગ્રહ કરવાવાળા મહાદેવ, સ્કંદ, નંદી, મહાકાલ, વીરભદ્ર વગેરે ગણો તથા બીજા ગણસમૂહની સાથે ઘેર્યા ઉમા સાથે બેઠા હતા. તે સમયે માર્કંડેયજીએ તેમને પૂછ્યું, બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્રથી વિંદિત
દેવાધિદેવ મહાદેવ, હું સંસાર ભયથી ભયભીત છું, મને સુખનું સાધન બદલાવો. ઐશ્વર્યશાળી મહેશ્વર, આપ ભૂત અને ભવિષ્યના સ્વામી છો, તેથી જે સર્વ પાપોનું વિનાશક અને તીર્થોમાં શ્રેષ્ઠ હોય તે તીર્થ મને બતલાવો. ભગવાન શંકરે કહ્યું કે મહાબુદ્ધિમાન વિપ્ર, તમે તો સર્વશાસ્ત્ર વિશારદ અને સૌભાગ્યશાળી હોય, તમે મારી વાત સાંભળો અને ઋષિઓની સાથે સ્નાન કરવા માટે શુક્લ તીર્થમાં જાઓ. મનુ, અત્રિ, કશ્યપે, યાજ્ઞવલ્ક્ય, ઉષ્ણા, અંગિરા, યમ, આપત્સંભ, સર્વર્ત, કાત્યાયન, બૃહસ્પતિ, નારદ અને ગૌતમ આ ઋષિઓ ધર્મની અભિલાષાથી યુક્ત થઈને એ તીર્થનું સેવન કરે છે. ગંગા કનખલમાં પુણ્યપ્રદા છે. સૂર્યગ્રહણના સમયે પ્રયાગ, પુષ્કર, ગયા અને કુરુક્ષેત્ર વિશિષ્ટ પુણ્યપ્રદ થઈ જાય છે, પરંતુ શુક્લ તીર્થ દિવસ યા રાત નિરંતર મહાન પુણ્ય આપનારું છે. આ શુક્લ તીર્થ દર્શન, સ્નાન, દાન, જપ, તપ, હવન અને ઉપવાસ કરવાથી મહાન ફળદાયક થાય છે. આ મહાન પુણ્યદાયક શુક્લ તીર્થ નર્મદામાં સ્થિત છે. ચાણક્ય નામક રાજર્ષિ અહીં સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ વિશાળ ક્ષેત્ર 1 યોજન પરિમાણનું ગોળાકાર છે. શુક્લ તીર્થ મહાપુણ્યપ્રદ અને પાપનાશક છે. અહીં સ્થિત વૃક્ષના અગ્રભાગને જોવાથી બ્રહ્મ હત્યાને, અહીંની ભૂમિના દર્શન કરવાથી ભ્રૂણ હત્યાના પાપને નષ્ટ કરી દે છે. ઋષિ શ્રેષ્ઠ, હું ત્યાં ઉમા સાથે નિવાસ કરું છું. ચૈત્ર વૈશાખ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ હું કૈલાસ પણ આવીને ઉપસ્થિત રહું છું. રાજેન્દ્ર, દૈત્ય, દાનવ, ગંધર્વ, સિદ્ધ, વિદ્યાધર, અપ્સરાઓ અને નાગ આ બધા દેવતાઓ આવીને બધી કામનાઓ પૂર્ણ કરનારા વિમાનો પર આરૂઢ થઈને ગગનમાં સ્થિત રહે છે. ધર્મકામી આ બધા શુક્લ તીર્થમાં આવે છે, કેમ કે જેમ ધોબી મેલા વસ્ત્રોને ધોઈને ઉજળા કરી દે છે, તે જ પ્રમાણે શુક્લ તીર્થ જન્મથી લઈને અત્યાર સુધી કરેલા પાપોને નષ્ટ કરી દે છે. ઋષિ શ્રેષ્ઠ માર્કંડેય, અહીં સ્નાન, દાન મહાન પુણ્યપ્રદ છે. શુક્લ તીર્થથી શ્રેષ્ઠ તીર્થ ન થયું ન થશે. મનુષ્ય બાળપણથી કરેલા બધા પાપ કર્મોને શુક્લ તીર્થમાં 1 દિવસ રાત ઉપવાસ કરીને નષ્ટ કરી દે છે. અહીં તપસ્યા, બ્રહ્મચર્ય, યજ્ઞ, દાન અને દેવાર્ચનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે અન્યથા કરેલા સેંકડો યજ્ઞોથી પણ થતું નથી. અહીં કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉપવાસ કરીને મહાદેવને ઘીથી સ્નાન કરાવવું જોઈએ. આમ કરવાથી તે પોતાની 21 પેઢીઓ સુધીના પૂર્વજોની સાથે મહાદેવના સ્થાનથી ચ્યુત થતો નથી. રાજન, ઋષિઓ અને સિદ્ધો દ્વારા સેવિત આ શુક્લ તીર્થ મહાન પુણ્યદાયક છે. ત્યાં સ્નાન કરનારનો પુનર્જન્મ થતો નથી. શુક્લ તીર્થમાં સ્નાન કરીને ભગવાન વૃષભધ્વજની પૂજા કરીને કપાલને ભરી દેવું. આમ કરવાથી મહેશ્વર પ્રસન્ન થાય છે. વસ્ત્ર પર ભક્તિપૂર્વક અર્ધનારીશ્વર મહાદેવનું ચિત્ર દોરાવીને શંખ, શરણાઈના ધ્વનિ તથા ઉત્તમ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે સાથે નૃત્ય, ગીત વગેરે મંગલ કાર્ય કરતા રહીને ત્યાં રાત્રિ જાગરણ કરવું. પ્રાતઃકાળ શુક્લ તીર્થમાં સ્નાન કરીને દેવતાઓની પૂજા કરવી. ત્યાર પછીથી શિવવ્રત પરાયણ પવિત્ર આચાર્યોને ભોજન કરાવવું અને કૃપણતા છોડીને તેમને યથાશક્તિ દક્ષિણા આપવી. તે પછી તેમની પ્રદક્ષિણા કરીને દેવતાઓની સમક્ષ જવું. જે આ પ્રમાણે કરે છે તેને પ્રાપ્ત થનાર પુણ્યફળ સાંભળો. તે શિવ સમાન બળશાળી થઈને દિવ્ય વિમાન પર બેસીને અપ્સરાઓની સાથે પ્રલય પર્યંત સ્થિત રહે છે. જે સ્ત્રી શુક્લ તીર્થમાં શુભકારક સુવર્ણનું દાન કરે છે અને મહાદેવને ઘીથી સ્નાન કરાવીને કુમાર સ્કંદની પણ પૂજા કરે છે, ભક્તિપૂર્વક આ પ્રમાણે કરનાર સ્ત્રીને જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે સાંભળો. તે રુદ્રલોકમાં સ્થિત રહીને 14 ઇન્દ્રના કાર્યકાળ સુધી આનંદનો ઉપભોગ કરે છે. જે પૂર્ણિમા અને ચતુર્દશી તિથિ સંક્રાંતિના દિવસે અને વિષવ યોગમાં અહીં સ્નાન કરીને સમાહિત ચિત્તે ઉપાસન સાથે વિષ્ણુ અને શંકર બંને પ્રસન્ન થાવ આ ભાવનાથી યથાશક્તિ દાન આપે છે, તેનું બધું તીર્થના પ્રભાવથી અક્ષય થઈ જાય છે. જે માનવ તે તીર્થમાં અનાથ, દુર્ગતિ, સ્ત્રત અથવા સનાથ વિપ્રના પણ વિવાહ કરાવે છે તેને પ્રાપ્ત થનારું પુણ્ય સાંભળો. જે બ્રાહ્મણના વિવાહ કરાવ્યા તેના શરીર પર જેટલા રૂવાટા છે તેટલા 1000 વર્ષો સુધી તે શિવલોકમાં પૂજિત થાય છે. ત્યાર પછી આવે છે 193માં અધ્યાય નર્મદા મહાત્મ્ય પ્રસંગમાં કપિલ વગેરે વિવિધ તીર્થોનું મહાત્મ્ય. ભૃગુ તીર્થ મહાત્મ્ય. ભૃગુ મુનિની તપસ્યા, શિવ પાર્વતીનું તેમની સમક્ષ પ્રગટ થવું, ભૃગુ દ્વારા તેમની સ્તુતિ અને શિવજી દ્વારા ભૃગુને વરદાન. માર્કંડેયજી બોલ્યા કે રાજન, પછી અનરક નામ તીર્થમાં જઈને સ્નાન કરવું. ત્યાં સ્નાન કરવા માત્રથી મનુષ્યને નરકના દર્શન થતા નથી. પાંડુનંદન, હવે તમે તીર્થનું મહાત્મ્ય સાંભળો. રાજેન્દ્ર, તે તીર્થમાં જેના અસ્થિ વિસર્જન કરવામાં આવે છે તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે અને તેને પુનઃ રૂપવાન થઈને જન્મ ગ્રહણ કરે છે. ત્યાર પછી ગો તીર્થમાં જઈને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. તે પછી શ્રેષ્ઠ કપાલ તીર્થની યાત્રા કરવી. જે મનુષ્ય જ્યેષ્ઠ માસમાં ખાસ કરીને ચતુર્દશી તિથિએ ત્યાં ભક્તિપૂર્વક સ્નાન ઉપવાસ કરીને કપિલાગાયનું દાન કરે છે તેને 1000 ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે. આગળની કથા આવતીકાલે કરીશું.